નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે જુઓ, આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર અને અર્થશાસ્ત્રમાં પ્રકરણ નંબર 4 પુરવઠો. આજના આ સેશનમાં આપણે પુરવઠાના છેલ્લા ચરણમાં છીએ. અત્યાર સુધી પુરવઠાના અનુસંધાનમાં જે કંઈ પણ ટોપિક આપણે ભણ્યા છીએ એનો એક ટૂંકો પરિચય મેળવી લઈએ. પહેલાં તો સૌથી પહેલાં તો પુરવઠો એટલે શું, જથ્થો એટલે શું, પુરવઠો, જથ્થો અને ઉત્પાદન આ ત્રણેય ટર્મિનોલોજી વચ્ચે શું તફાવત છે. વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદકની ચીજવસ્તુ વેચવાની ક્ષમતા જે છે એ જથ્થો છે, પણ એ જથ્થામાંથી જેટલો ભાગ એ ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે બજારમાં વેચવાની ઈચ્છા શક્તિ અને તૈયારી દર્શાવે ત્યારે તે પુરવઠો બને છે. એટલે જથ્થા, પુરવઠા અને ઉત્પાદન વચ્ચે તફાવત છે, ત્રણેય એક જ બાબત નથી. ત્યાર પછી આપણે ઉદાહરણ જોયું કે ભાઈ રાજકોટનો વેપારી 1000 તેલના ડબ્બા વેચવાનો ઈરાદો ધરાવતો હોય તો 1000 ડબ્બા એનો પુરવઠો બને, પણ એમાંથી 500 ડબ્બા વેચવાનો ઈરાદો ધરાવે તો 500 ડબ્બા એ પુરવઠો ગણાય. એની પાસે હોવા પણ જોઈએ ક્ષમતા, વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી. ત્યાર પછી પુરવઠા અને જથ્થા વચ્ચે શું તફાવત છે. ત્યારબાદ આપણે એ સ્પષ્ટ કર્યું કે ઉત્પાદક પાસે ગોડાઉનમાં રહેલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ એટલે જથ્થો, અને તેમાંથી પ્રવર્તમાન વેચવાની તૈયારી કે ઈચ્છા એટલે પુરવઠો. ત્યારબાદ 5 માર્ક્સનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન, પુરવઠાને અસર કરતા પરિબળો આપણે ભણ્યા. 2 પરિબળો છે, વસ્તુની કિંમત અને કિંમત સિવાયના અન્ય. અન્ય પરિબળોમાં ઉત્પાદનના સાધનોની કિંમત, ટેકનોલોજીની કક્ષા, ભવિષ્યના ભાવની અટકળો અને અન્ય પરિબળો. આ એક 5 માર્કનો પ્રશ્ન હતો. ત્યારબાદ વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો એટલે શું. જેમ કે કોઈ એક ઉત્પાદક કે પેઢી બજારમાં જે ચીજ વસ્તુએ જુદી જુદી કિંમતો એ વેચવા તૈયાર થાય ત્યારે તે વ્યક્તિગત પુરવઠો. અને બજાર પુરવઠામાં મેં તમને એવું કહ્યું છે કે વ્યક્તિગત પુરવઠાનો સરવાળો એટલે બજાર પુરવઠો. બસ આવું જ લખી દેવાનું. બંનેની અનુસૂચિ અને આકૃતિ, વ્યક્તિગત અને બજાર પુરવઠાની આકૃતિઓ તમને ચોપડીમાં પેજ નંબર 38 ઉપર આપેલી છે. ત્યારબાદ આપણે 2 માર્ક્સનો એક પ્રશ્ન, પુરવઠા વિધેય સપ્લાય ફંક્શન્સ ભણ્યા. કોઈ એક વસ્તુના પુરવઠા ઉપર અસર કરનારા પરિબળોને ગાણિતિક સ્વરૂપમાં રજૂ કરીએ ત્યારે તે પુરવઠા વિધેય છે. Sx is equal to f in bracket px, t, pf, pe, u બ્રેકેટ કમ્પ્લીટ. આ પુરવઠા વિધેયનું સૂત્ર હતું જે આપણે કરવાનું છે. ત્યારબાદ મિત્રો 5 માર્ક્સનો ખૂબ જ અગત્યનો એવો પ્રશ્ન એટલે પુરવઠાનો નિયમ. એ પણ આપણે જોયો. નિયમમાં હંમેશા યાદ રાખો 5 માર્ક્સને બાયફર્ગેટ કરેલા છે. 1 માર્ક્સનો નિયમ પ્રોફેસર માર્શલનો, 1 માર્ક્સની ધારણા, 1 માર્ક્સની અનુસૂચિ એનો અર્થ અને અનુસૂચિનું કોષ્ટક, 1 માર્ક્સની આકૃતિ પેન્સિલ વડે નામ નિર્દેશવાળી અને 1 માર્ક્સની સમજૂતી. આમ કરીને 5 માર્ક્સ વહેંચેલા છે, ભૂલ થાય નહીં. પ્રોફેસર માર્શલના મતે જો અન્ય પરિબળો યથાવત રહે અને વસ્તુની કિંમત વધે તો પુરવઠો વિસ્તરણ પામે અને વસ્તુની કિંમત ઘટે તો પુરવઠો સંકોચન પામે. આમ કિંમત અને પુરવઠા વચ્ચે ધન સંબંધ છે, સીધો સંબંધ છે, એવું આપણે જોઈ ગયા. જે પરિબળો હતા અન્ય એને સ્થિર ધારી લો, જેવા કે ઉત્પાદનના સાધનોની કિંમત, પેઢોની સંખ્યા, સરકારની નીતિ, આ બધાને સ્થિર ધારી લો એટલે એની ધારણા થઈ જશે. કાલ્પનિક અનુસૂચિ, એને આધારે આકૃતિ અને એની સમજૂતી. આ 5 માર્ક્સનો પ્રશ્ન હતો. એના પછી આપણે કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ એ પણ જોયો. કેમ આવું છે, સીધો સંબંધ કેમ છે
કિંમત અને પુરવઠા વચ્ચે. કારણ કે કિંમતો વધે એટલે ઉત્પાદકોને વધુ નફો મળે અને એ વધુ નફો મળવાની અપેક્ષાએ તેઓ વધુ પુરવઠો બહાર પાડે, માટે ધન સંબંધ છે. ત્યારબાદ આપણે ગયા સેશનમાં પુરવઠામાં પરિવર્તન, ચેન્જ ઇન સપ્લાય એ ભણ્યા. એની અંદર પુરવઠાનું વિસ્તરણ સંકોચન અને પુરવઠામાં વધારો ઘટાડો. વિદ્યાર્થી મિત્રો, આપણે એને તફાવતના સ્વરૂપમાં પણ લખ્યો છે. ડાબી બાજુ વિસ્તરણ સંકોચન અને જમણી બાજુ વધારો ઘટાડો. 4 મુદ્દા મેં લખાવ્યા છે. 5મો અને 6ઠ્ઠો મુદ્દો છે ત્યાં તમે અનુસૂચિ અને આકૃતિ એ દોરવાના છો અને એ દોરી નાખ્યું હશે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ છીએ આજનો નવો ટોપિક, બજારમાં વસ્તુનું કિંમત નિર્ધારણ. બજારમાં વસ્તુની કિંમતનું નિર્ધારણ, પ્રાઇસ ડિટર્મિનેશન ઇન ધ માર્કેટ. વિદ્યાર્થી મિત્રો, 5 માર્ક્સનો પ્રશ્ન છે, ત્યાં લખી રાખો. પરીક્ષામાં અનુસૂચિની આકૃતિ સહિત 5 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાતો હોય છે. તો સૌથી પહેલા અંડરલાઈન કરો, કિંમત નિર્ધારણ એટલે બજારમાં માંગ થતી અને વેચાતી વસ્તુ કે સેવાની કિંમતો કેવી રીતે નક્કી થાય તેની સમજૂતી અહીંયા મળે છે. એ માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે. આ ચીજવસ્તુ કે સેવાની કિંમત માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય તેને કિંમત નિર્ધારણની પ્રક્રિયા કહે છે. ત્યાં 1 માર્ક્સ કરો. પ્રશ્ન પૂછાય છે, કિંમત નિર્ધારણની પ્રક્રિયા એટલે શું? વસ્તુની માંગ, પુરવઠો, તેની આંતરક્રિયા કેવી રીતે વસ્તુની કિંમત નક્કી કરે છે તે આકૃતિની મદદથી પણ સમજી શકાય. આપણે જાણીએ છીએ કોઈ પણ અર્થતંત્ર હોય ત્યાં અછતની સમસ્યા હોય છે. વસ્તુના ઉત્પાદનમાં વપરાતા સાધનોની અછત હોવાથી અને તે વૈકલ્પિક ઉપયોગો ધરાવતા હોવાથી આપણે એની પસંદગી કરવી પડે છે. આ સાધનોની ફાળવણી કેવી રીતે કરવી, આ સમસ્યાનો ઉકેલ બજારમાં પ્રવર્તમાન કિંમતો દ્વારા મળે છે. વિદ્યાર્થી મિત્રો, એટલે જ વસ્તુની કિંમત નિર્ધારણ બજારમાં કરે છે કોણ? આપણને એવું લાગે કે ભાઈ બજારની અંદર ઉત્પાદકો કિંમત નક્કી કરે, પણ એવું નથી. પેઢીઓ ઈચ્છે તે કિંમત નક્કી નથી કરી શકતી. કારણ કે તેઓએ નક્કી કરેલી કિંમતે તેઓ ઈચ્છે તેટલું વેચાણ કરી શકતા નથી. દાખલા તરીકે સીલિંગ ફેન બનાવતી કંપની 1000 રૂપિયાની પડતરે સીલિંગ ફેન બનાવે, 500 રૂપિયા, 200 થી 500 રૂપિયા પ્રોફિટ ઉમેરી વેચાણ કિંમત નક્કી કરે અને એ વસ્તુની કિંમત એમને મન ફાવે એવી 5 કે 10,000 રૂપિયા રાખે તો એક પણ પંખો વેચાશે નહીં. કેમ? તો કે એના જેવી જ લાક્ષણિકતાઓ ધરાવતા અસંખ્ય પંખાના ઉત્પાદકો પંખા વેચે છે બજારમાં અને એ ઊંચી કિંમતવાળો એનો એક પણ પંખો બજારમાં સીલિંગ ફેન વેચાશે નહીં. એટલે તેઓ નક્કી કરેલી કિંમતે એમની ઈચ્છા પ્રમાણેનું વેચાણ નથી કરી શકતા. પ્રવર્તમાન કિંમતે વસ્તુ કેટલા જથ્થામાં ખરીદવી તે ગ્રાહકો તેમની માંગ દ્વારા નક્કી કરે છે. આમ માંગ અને પુરવઠો સંયુક્ત રીતે વસ્તુની કિંમત નક્કી કરે છે. પ્રોફેસર માર્શલે કાતરના 2 પાનાનું દ્રષ્ટાંત સમજાવ્યું છે. તમે કાતર જોઈ હશે મિત્રો. નીચેનું પાનું કાપવાનું કાર્ય નથી કરતું. એવું બને કે ઉપલું પાનું જ્યારે પણ કાપવાનું કાર્ય કરે ત્યારે નીચેનું પાનું એ સ્થિર રહે અથવા અલ્પ સક્રિય બને. એને આધારે આપણે એવું ના કહી શકીએ કે નીચેનું પાનું એ જરૂરી નથી. તમે જુઓ, આ જ મુવમેન્ટ કાતરની આવશે. કહેવાનો ભાવાર્થ એ કે કાગળ કાપવા માટે કે કાપડની કટાઈ કાપવા માટે કાતરના બંને ફાળિયા, બંને પાના જરૂરી છે. એવી જ રીતે કિંમત નિર્ધારણ માટે પણ માંગ અને પુરવઠો બંને જરૂરી છે. અહીંયા અમુક કિંમતે બજારમાં વસ્તુની કુલ માંગ અને કુલ પુરવઠો સરખા થાય ત્યારે સમતુલા છે તેમ કહેવાય. આ સમતુલા
અમુક સમયે અમુક સંજોગોમાં પ્રાપ્ત થાય, વળી પાછા સમય અને સંજોગો બદલાય એટલે તેમાં વિક્ષેપ પડે અને આંતરક્રિયાને અંતે સમય જતાં પુનઃ સમતુલા સ્થપાય. ટૂંકમાં સમતુલા એ એવી સ્થિતિ છે જેમાં આપેલા સમયગાળા દરમિયાન ફેરફાર થવાનું વલણ રહેતું નથી, એટલે કિંમતોમાં ફેરફાર નથી થતો. તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર અનુસૂચિ અને આકૃતિ જોઈ શકો છો. મેં પહેલાં જ કહ્યું છે આપણે અનુસૂચિ ક્યારેય ગોખવાની નથી. જુઓ, માંગ અને પુરવઠાની સંયુક્ત કાલ્પનિક અનુસૂચિ છે. એમાં વસ્તુની કિંમત 10 થી 50 સુધી વધતી જાય છે. 10, 20, 30, 40, 50. એની સામે વસ્તુની માંગ કિલોગ્રામમાં છે. આ માંગ વસ્તુની કિંમત જેમ વધે છે એમ સંકોચન પામે છે. માંગ જેમ કે 1000 કિલોથી 800 કિલો, 600 કિલો, 400 અને 200 કિલો. એની સામે ત્રીજું કોલમ જુઓ અનુસૂચિમાં પુરવઠો. જેમ જેમ વસ્તુની કિંમત વધતી જાય છે તેમ ઉત્પાદક અને વેપારીઓ વધુને વધુ પુરવઠો બહાર પાડવા પ્રેરાય છે, જેમ કે 200 કિલોગ્રામ, 400 કિલોગ્રામ, 600, 800 અને 1000 કિલોગ્રામ. તો વિદ્યાર્થી મિત્રો સામે આકૃતિ આપેલી છે. પેન્સિલની મદદથી જ નામ નિર્દેશવાળી આકૃતિ આપણે દોરવાની છે, યાદ રાખજો. તમે જુઓ આકૃતિમાં ડીડી એ વસ્તુની માંગ રેખા છે અને એસએસ એ વસ્તુની પુરવઠા રેખા છે. બંને એકબીજાને ઈ બિંદુએ છેદે છે એટલે EQ કિંમત નક્કી થાય. હવે EQ કિંમત કેટલી? તો કે 30 રૂપિયા દેખાય છે આપણને વાયધરી પર. આ કિંમતે વસ્તુની માંગ અને પુરવઠો OQ જેટલા એટલે કે 600 કિલોગ્રામે સરખા થાય છે અને સમતુલા સ્થપાય છે. ત્યાં અંડરલાઈન કરો, EQ કિંમત સમતુલાની કિંમત કહેવાય છે, એને સમતુલાની કિંમત કહીએ. હવે માની લો સમતુલામાં વિક્ષેપ પડે એટલે કે કિંમત 30 રૂપિયા EQ કરતાં વધે એટલે કે 40 રૂપિયા થાય. હવે કિંમત વધે તો શું થાય? કિંમત વધે તો માંગ સંકોચન પામે એટલે કે ઘટે છે. 600 કિલોગ્રામથી કિંમત વધવાને કારણે માંગ જે છે એ 600 કિલોગ્રામથી ઘટીને 400 કિલોગ્રામ થાય છે. એની સામે પુરવઠો 600થી વધીને 800 કિલોગ્રામ થાય છે. આમ માંગ અને પુરવઠા વચ્ચે તમે જુઓ ઈ બિંદુની ઉપર એસી બિંદુ જેટલું અંતર સર્જાય છે. માંગ કરતાં પુરવઠો વધી જાય છે, પરિણામે ફરી પાછી કિંમતો 40થી ઘટીને 30 થવાનું વલણ ધારણ કરે છે. એવી જ રીતે ₹30 એટલે કે EQ કરતાં કિંમતો ઘટીને 20 થાય તો શું થાય? વસ્તુની માંગ, હવે કિંમત ઘટી છે એટલે માંગ વધવાની, 600 કિલોગ્રામથી વધીને 800 કિલોગ્રામ થાય છે. એની સામે નીચી કિંમતોએ ઉત્પાદકો કે વેપારીઓ વસ્તુનો પુરવઠો પણ ઓછો બહાર પાડશે, ઘટાડશે, એટલે અહીંયા પુરવઠો ઘટે છે અને બિંદુ બી અને ડી જેટલું અંતર સર્જાય છે. તમે જુઓ 20 રૂપિયા કિંમતે આકૃતિમાં જોઈ શકાય છે. પુરવઠા કરતાં માંગ વધી જાય છે, પરિણામે કિંમતો ઊંચી જવાનું વલણ ધારણ કરે છે. આમ જે કિંમતે વસ્તુ માટેની માંગ અને પુરવઠો સરખા થાય તે સમતુલાની કિંમત બને છે. હવે જ્યાં સુધી માંગ કે પુરવઠામાં ફેરફાર નહીં થાય ને ત્યાં સુધી આ 30 રૂપિયા એ સમતુલાની કિંમત બજારમાં ટકી રહેશે. પણ જો માંગમાં વધઘટ આવે કે પુરવઠામાં ફેરફાર થાય તો આ કિંમતમાં પરિવર્તન થશે. વિદ્યાર્થી મિત્રો, જૂના કોર્સમાં એક ટોપિક આ પણ હતો, સમતુલામાં વિક્ષેપ અને પુનઃ સમતુલા, જે નવા કોર્સમાં નીકળી ગયેલું છે. બાકી એ વિક્ષેપ પડતી આકૃતિ અને પુનઃ સમતુલા સ્થપાય ત્યારે શું થાય એની આકૃતિ સાથેનો એક નવો મુદ્દો હજી એક ભણવાનો હોત. તો આ સાથે આપણું ચોથું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. તમારે હોમવર્કમાં સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન એટલે કુલ 6 MCQ આપેલા છે. બીજો પ્રશ્ન એક વાક્યમાં જવાબ આપો એવા 6 પ્રશ્નો છે, 7 પ્રશ્નો છે. અને ત્રીજો
ટૂંકમાં જવાબ આપો. 2 માર્ક્સનો એક એવા 4 પ્રશ્નો છે. આ 3 પ્રશ્નો આખા એના જવાબો હોમવર્કમાં લખવાના છે. અને આજે ચાલેલો આ ક્વેશ્ચન કે જે તમારા સ્વાધ્યાયમાં પ્રશ્ન 5માં ત્રીજો આપેલો છે, બજારમાં કિંમત નિર્ધારણની પ્રક્રિયા આકૃતિ સહિત સમજાવો, તો એ પ્રશ્ન પણ તમારે હોમવર્કમાં લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ આપણું અહીંયા ચોથું પ્રકરણ પૂરું થાય છે. આકૃતિ દોરતી વખતે ખાસ પેન્સિલનો ઉપયોગ કરજો, સ્પષ્ટ અને સ્વચ્છ આકૃતિ દોરજો. હવે પછીના સેશનમાં આપણે અર્થશાસ્ત્રમાં નવું પ્રકરણ શરૂ કરીશું, અને એ નવું પ્રકરણ એટલે આવક અને ખર્ચના ખ્યાલો, પ્રકરણ નંબર 5, કોન્સેપ્ટ ઓફ રેવન્યુ એન્ડ કોસ્ટ. બરાબર છે? ઓકે, તો આજનું હોમવર્ક ભૂલાય નહીં. નમસ્કાર.